ચાલો કેમ હે બધાને દાયરાને તમે બધા મજામાં જી હો। હું એકદમ મજામાં હું ને અટાણે જો વાગ્યા હે 12:30 બપોરના 12:30 થઈ ગયા હે। મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો, કંઈ ઉતારવાનો કંઈ મનતા નહોતું પણ પછી હું કાલને ફોન હાથમાં લઈ લીધો તો હું ચાલુ કરી દઉં। તો જો હમણાં કામ કરીને નવરી થયું ને હમણાં તો ટાઈડનું પ્રમાણ એવું વધી ગયું કે વાત જ જવા દો। કાલ તો બહુ જ ઠંડી હતી અને થોડા થોડા સાટાઈ પડતા હતા, મેં જેવું હતું ને અટાણે જો ઢાકલા જેવું થઈ ગયું છે, એટલે કાતરો બંધાણો હોય, કાતરો બંધાય એટલે ટાઈટું પડે। થોડો થોડો કાતરો બંધાણો હે, થોડો તો નથી બંધાણો, આમ તો ઠાવકો બંધાણો હે। તો હવે હે ને ટાઈટુની શરૂઆત થઈ ગઈ છે, ઠાવકી ટાઈટું પડે હમણાં તો ને આયતા હે ને ઉઠવામાં મોડું થઈ ગયું હતું। ઉઠવાનું હમણાં ટાઈટ પડે ને તે મને ઉઠવું મન નથી થતું ને આહાનાને હમણાં તો જવાનું મન નથી થતું, તો એને 7 વાગ્યામાં ઉઠાડું ને તો એ મમ્મી આરો થાય એમ કરતી હોય, ટાઈટ લાગે પણ હવે શું કરે, નિહારે તો જવું જ પડે, એમાં તો હાલે જ નહીં। તો જો પછી એને નિહારે મોકલી ને હવે તો કામ કરી લઈએ ને તો 12 12:30 જેવું થઈ જાય ને હું પછી સવારમાં બ્લોગ ચાલુ ના કરું, મારે સવારમાં બધું કામ પડ્યું હોય તો પછી હું તમને બ્લોગમાં દેખાડું કાયમ ને કાયમ। ને એક તો અમે ઘરમાં રહ્યા ઈન મીન ને અઢી જ છે, આમ તો 3 ને 3 જણા ઘરમાં હોય ને કામે વળી શું હોય ને રોજે રોજ તમને વળી નવીન મારે દેખાડવી કામ વળી ખાઈએ પીએ ને સૂઈએ ને મજા કરીએ, બીજું તો હોય શું, રોજે રોજ નવીનમાં તો કંઈ હોય નહીં, કંઈ નવીન લેવા જવાતોય નથી। તો એમ ખાલી એમની મેં તો પછી વિડીયો ચાલુ કરી દીધો, હું હાલો હવે કાલે બ્લોગ નહોતો નાખ્યો તો મારા સબસ્ક્રાઈબર હું બાપલી જાઉં મારી વાત જોતા છે કાંઈ જ કાં અફસાનાબેને બ્લોગ ન નાખ્યો તે એમ વિચારીને પછી વિડીયો ચાલુ કરી દીધો ને હું આવી હું રાંધવા। તો રાંધવામાં જો કરવાનું છે વટાણાનું શાક, વટાણા ને ટમેટા ને મારે તો ઉડે બધા જબલા, આ જબલું હતું તો તૂટી ગયું તો બધું હેઠું ઢોરાઈ ગયું ને બટેટા ને મરચાં તરવાના છે। જો બધું લઈને બેઠી હું તો હવે ધીમે ધીમે રાંધવાની શરૂઆત કરી દઈએ। 12:30 વાગી ગયા હે તો વાહનાને આગળ આવવાનું ટાણું થઈ જાય। જો આવું હાલે હે, તમારે બધાને હવે ટાઈટું પડવાની શરૂઆત તો થઈ ગઈ છે, તમારે કેવી ટાઈટું પડે, અમારે તો હવે ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે ટાઈટું પડવાની। ને કાલે અમે કર્યા હતા અડદિયા, તો અડદિયા ખાધા, પેલી ફેરે કર્યા ને ત્યાં તો હે ને થોડાક રાતા થઈ ગયા હતા, એટલે જે છે ને લોટ વધારે હેકાઈ ગયો હતો ને પાછા મેં કર્યા ને આ કાલે તો બરાબર થયા હતા, કંઈ વાંધો ન આવ્યો, અસલ થયા હતા ધોરા રૂપારા તો મેં કોઈ દી હે ને કર્યા નથી, ઘરે ત્યાં મમ્મી કરતી હોય કાં મારે હાહુ કરી દે તો કોઈ દી હાથમાં લીધા નથી, પણ અહીંયા આવીને તો હવે માથે પડ્યું હોય તો પછી ક્યાં જવું, કરવું તો પડે જ, એમાં તો હાલે જ નહીં। તો પછી ફોન કરીને પૂછીને શીખી ગઈ, આવડી ગયા, વાંધો ન આવ્યો। તો કોઈ શીખીને તો આવ્યું ના હોય, શીખવું પડે ને શીખી લીધા ને ખાઈ લીધા ને કરી લીધા ને આવું બધું હાલે હે। તો જો મેં રાંધી લીધું હે, વટાણા બટેટા અને ટમેટાનું શાક કર્યું, ખીચડી કરી અને રોટલી બનાવી ને 1 વાગી ગયો હે તો વાહન આવતી જ હે ને બીજું મેં બનાવ્યું હે મરચાં રાયતાના ને આ છે અડદિયા। મેં તમને કહેતી હતી ને કે મેં અડદિયા બનાવ્યા, આજે ફેર અસલ થયા, ઓલે ફેરે થોડાક બગડી ગયા હતા ને મરચાં હતા ને તે હું કાલું રાયતા વાળા હું થોડાક ભરી નાખું તો અટાણે હે ને ભાવે શિયાળામાં ને આહાને લગભગ તો આવી ગઈ લાગે, આહાના આવી ગઈ જો, એનો એક એટલે એકમાંથી 2 ન થાય હા હું લાવ
તું ભણવા જાય કે તાર મમ્મી ભણવા જાય? હાલા જતી બસ. બાસ્કામાં હું લઈને આવ્યા? બાસ્કામાં માંડવી છે. એટલી બધી? કેટલો લાગે? ઓહો, કોને મોકલાવી? ઓલો પ્રાર્થના વાળો દોસ્તા છે ને, તેના તો કામે જતો ને એટલે કીધું લેતો. ઠીક. માંડવી આવી. આજથી બીજું કામ ચાલુ, માંડવી ફોલવાનું. તમને નવી રેસીપી જોવા મળશે માંડવી પાકની. કોને મોકલાવી? ઓલો વેપારી છોકરો છે ને, એ વાળી. એટલી બધી માંડવી મોકલાવી હે બેન? અરે માંડવી પાક બનાવો. માંડવી પાક બનાવો ને તું ફોલવા લાગી ને મને માંડવી. ગરમ કરી હે ગરમ ને ગોળ ને ઘી જોઈએ. આહાના ઢેફલા ખાવાની તો બહુ મજા આવે. આ તો રોજનું બુકિંગ હોય જ જીમ જામ એકદમ. મેં જીમ જમ બાવે. જીમ જામ બહુ ભાવે. ચાય દૂધે બુકિંગ હોય જ કાંઈ. દૂધ ને શાહી ને જીમ જામ રોજના રોજ તો એ લેવાનું મગાવવું જોઈએ. તો નો લેવાય ને તો એ તાજ મગાવવું હોય. એ ખાવું જોઈએ કે ફાંડીમાં તારે પાણીમાં ખાવું જોઈએ. ખાવું તો છે ને ભૂખ તો લાગે ને. ઓલા બિસ્કિટ લેવાય ને બીજા આવે એવી છે બકરી. ના એ કોખા લેવાય ને તો. કેવા નાખે? એ ના પાડે તો ઈ આ ને બકરી તારે લેવા તા. મને ખબર. ક્યાં કોકા? હવે મોટા કોખા ના આવતા 35 વાળા 35 ને 45 ને 55 ને. ઓલા ડાર્ક ફેન્ટેસી. હા ડાર્ક ના. બે હેને નકર ડાર્ક ફેન્ટેસી આવી. પપ્પા કીધું પપ્પા ઓલા હજી આવા બે કીધું પપ્પા ઓલા કાળા કલરના. પપ્પાએ કીધું કે કાળા કલર નહીં જાવ બકરી. કાળા કલર આવ્યો. આજે ઉડાડી નાખી દીધા પછી કાલે ગોતવાના ને મારે. ભલે કાલ નહીં આજ તો હાંજે જ ગોતવા જો હાંજે ટાઈટ લખ્યા હાનાને. ચાલો હવે અમે ખાઈ લઈએ. બપોરાનું ટાણું થઈ ગયું હે ને અમે રાંધી લીધું હે. મને ભૂખ લાગી તો જલ્દી ખાવાનું દે ને. ના હા બને ભૂખ લાગી છે તો જલ્દી જલ્દી હવે ખાવાનું. રાત હલાવી એ તું વધારે હલાવી નાખી. ઘોયરા પડી જાય તો બોખી થઈ જાય. ના મોચરી પહેરી જાવ રાત. ઓ ઠંડી ઠંડી કોઈ આ ના મને પકડાવજો તું. આજે વરસાદ જેવું હે ને ઠંડી બહુ જ નહીં હે ને પવનની તો વાત જ જવા દે. એવો પવન હે કાં ને અગાસીમાં. અગાસીમાં હેને ઘણું જમકવાર મેં હેને ગેટમાં લાવ્યું હતું. મેં ડાન્સ કર્યો હતો ને હવે ફાટ કાઢે ને એમાં હે. અગાસીમાં માણો પવન ખાવા આવે અમે ઠંડી ખાવા આવ્યા. ઝપટ ઝપટ હેઠા વૈયા જાય. બાપા એ ઊભા તોય નથી એવી ઠંડી છે. બહુ જ ટાઈટ છે બાપા ઉપર. જવાય આના ઉપર ન જવાય ન જવાય. ગરમીમાં ઉપર હુઈ જવાય. ગરમીમાં ઉપર હુવા જવાય પણ ઠંડીમાં ઉપર જોવાય જવાય નહીં કે કેવી ઠંડી છે. શું ખા બિસ્કિટ? વાહાના ટ્યુશનમાંથી જો હમણાં આવી ને હું ગઈ હતી ઉપર થોડોક સામાન મૂકવાનો હતો ને તો મૂકવા ગઈ હતી ને આહાનાને માંડવી ફોલવાનો શોખ જાગ્યો કે મમ્મી હાલ માંડવી ફોલીએ. નહીં મળે નહીં મળે નહીં મળે નહીં મળે નહીં મળે. હોસ્પોટ તો મળશે જ. તો જો હવે કેટલા વાગ્યા? 6:45 તો થઈ ગયા. હા આવી ટ્યુશનમાંથી આવી 6:30 વાગે ને હવે આહાના મોબાઈલ જો હે હોસ્પોટ નહીં મળે. નહીં મળે. કાહાનાને જોવો હોય મોબાઈલ તો હવે એને થોડીક વાર હોસ્પોટ ચાલુ કરી દો ને આજનો વિડીયો બસ આટલો જ. કાલે આપણે મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને હું